દેસેવાડામાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી. ખેરાલુના દેસેવાડામાં આવેલ ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા અફરાતફરી મચવા પામી હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ખેરાલુ ફાયર સહિત વિસનગર અને સિદ્ધપુરથી પણ ફાયર ફાઇટરો બોલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. બાદમાં મહેસાણાથી પણ ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. ખેરાલુ નગરપાલિકા ચીફ ઓફિસર અને ખેરાલુ પોલીસ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. સાથે જ ખેરાલુના દેસેવાડાના કોર્પોરેટરો પણ ખડેપગે હાજર જોવા મળ્યા હતા. અહીંયા ભંગારના વાડામાં આગ લાગેલી છે. સૌપ્રથમ આપણે આપણા ખેરાલુ નગરપાલિકાના ફાયરથી કામગીરી સ્ટાર્ટ કરી હતી, પણ આગ થોડી વધી એટલે વિસનગર, સિદ્ધપુર અને અત્યારે મહેસાણાથી પણ છેલ્લે ફાયર ફાઇટર મગાવી લીધું છે અને કામગીરી ચાલુ છે. હવે આગ કામગીરી પૂર્ણ થવાની તબક્કામાં જ છે, એટલે આગ કંટ્રોલમાં છે. ભીડભાડવાળા જે આ રસ્તા ઉપર આગામી નગરપાલિકા કંઈ કામ કરશે? એટલે આ બે જગ્યાએ સિટીના મુખ્ય રસ્તામાંથી બોટલનેક આવે છે, એટલે અમે હમણાં 10 દિવસ પહેલાં જ વિચારણા કરી હતી કે જે બોટલનેક છે બે રસ્તામાં આવે છે, એટલે સંપાદનની આગળની કાર્યવાહી કરી અને આપણે રસ્તા પહોળા કરીએ. અને આ જ જગ્યાએ ભંગારનો વાડો હતો, એટલે એકદમ નજીકથી રહેણાંક વિસ્તાર, જો કે રહેણાંકના મકાનો બંધ છે એટલે બીજો કાંઈ ખતરો નથી સાઈડમાં, પણ હવે આગ પૂર્ણ થવાની તૈયારીમાં છે.